છત્તીસગઢમાં નક્સલ વિરોધી લડાઈમાં વધુ એક સફળતા મળી છે। બીજાપુરમાં 2 મહિલાઓ સહિત 22 નક્સલવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે। રાજ્યને શાંતિ અને વિકાસ તરફ લઈ જવા તેમણે મુખ્ય પ્રવાહમાં ભળવાનો વિકલ્પ પસંદ કર્યો છે। અત્યાર સુધીમાં અનેક નક્સલવાદીઓએ હથિયાર હેઠા મૂક્યા છે। કેનેડાના કાર્યકારી પીએમ માર્ક કાર્નેએ આગામી 28 એપ્રિલે સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરી। તે અગાઉ ગત ઓક્ટોબરમાં યોજાવાની હતી। તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિ દ્વારા ઊભા થયેલા જોખમો સામે લડવા માટે કેનેડાની જનતાને મજબૂત જનાદેશ આપવા વિનંતી કરી છે। કબડ્ડીમાં ભારતનો વૈશ્વિક દબદબો યથાવત જોવા મળી રહ્યો છે। ભારતની મહિલા ટીમે ફરી ભારતના ગૌરવમાં વધારો કર્યો છે। ભારતે ઇંગ્લેન્ડને 57-34 થી હરાવીને કબડ્ડી વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે। જમ્મુ કાશ્મીરના પૂંછમાં સુરક્ષા દળોએ મોટા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે। ઓપરેશન દરમિયાન શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો પણ જપ્ત કરાયો। 3 AK-47 રાઇફલ, 23 મેગેઝીન, 922 કારતૂસ અને ગ્રેનેડ બનાવવાનો સામાન મળ્યો। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું બજેટ સત્ર આજથી શરૂ થશે। 26 માર્ચ સુધી સત્ર ચાલશે। આ સમયગાળા દરમિયાન ત્રીજો CAG રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે। અગાઉ 2 CAG રિપોર્ટમાં અરવિંદ કેજરીવાલની સરકાર દરમિયાન થયેલા વિવિધ ગોટાળાઓને ઉજાગર કરાયા હતા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢની મુલાકાત દરમિયાન રાયપુરની મુલાકાત લેશે। છત્તીસગઢ વિધાનસભાની રજત જયંતિ દરમિયાન તેઓ વિધાનસભાને સંબોધિત કરશે। ઓડિશાના નયાગઢના કાલિયાપલ્લી ખાતે ભારતીય વિશ્વ બાસુ સબર સમાજના સ્થાપના દિવસ સમારોહમાં પણ હાજરી આપશે। ભારતીય સેના પર ટિપ્પણી કરવા મુદ્દે કોંગ્રેસના સાંસદ અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધના કેસમાં ઉત્તર પ્રદેશની લખનૌ કોર્ટમાં સુનાવણી થશે। આજે યોગી આદિત્યનાથ સરકારના 8 વર્ષ પૂર્ણ થયા છે। તેઓ આજે એક પત્રકાર પરિષદને સંબોધિત કરશે અને છેલ્લા 8 વર્ષમાં કરેલા મુખ્ય કાર્યો અને લીધેલા મહત્વના નિર્ણયો વિશે માહિતી આપશે। કોમેડિયન કૃણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી CM શિંદે પર વિવાદાસ્પદ ટિપ્પણી કરાઈ હતી। આ મામલે કોમેડિયન વિરુદ્ધ FIR નોંધાઈ છે। મુંબઈ સ્થિત કૃણાલ કામરાના સ્ટુડિયોમાં પણ તોડફોડ કરાઈ। ઇઝરાયેલી હવાઈ હુમલામાં હમાસના ટોચના રાજકીય નેતા સલાહ અલ બરદાવિલ અને તેમના પત્ની માર્યા ગયા છે। હમાસે રવિવારે આ વાતની પુષ્ટિ કરી। આ હુમલો દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેરમાં થયો હતો। બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ બાદ હવે તુર્કીમાં પણ બળવાના ભણકારા વાગી રહ્યા છે। ઇસ્તાનબુલના મેયરની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ બાદ તુર્કીમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા। વિપક્ષ અને સરકાર વચ્ચે મોટું ઘર્ષણ સર્જાયું છે। નાગપુર હિંસાના મુખ્ય આરોપી ફહીમ ખાનના ઘર પર આજે બુલડોઝર ચલાવવામાં આવશે। આ હિંસામાં એક વ્યક્તિનો જીવ ગયો અને ઘણા લોકો ઘાયલ થયા હતા। તાજેતરમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે હિંસા મામલે બુલડોઝર કાર્યવાહી થશે। અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી। વટવાના રિંગ રોડ પાસેના બ્રિજની બાજુમાં કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી હતી। પોલીસ અને ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી કામગીરી સંભાળી હતી। ઉલ્લેખનીય છે કે આ કારણે 25 ટ્રેન રદ કરવામાં આવી છે। જૂનાગઢની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાશે। જો કે તેની તારીખની જાહેરાત પહેલા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને જાહેર કર્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં અરજીને કારણે ચૂંટણી મોકૂફ રખાઈ હતી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતનું હવામાન પલટાશે। 29મી માર્ચથી 3 દિવસ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। પશ્ચિમ હિમાલયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેની અસર આગામી 26 માર્ચથી ગુજરાતમાં પણ જોવા મળશે।